શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા કલ્યાણનગર નવીન નગરીમાં પ્રાથમિક સગવડોના અભાવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના કારેલીબાગમાં કલ્યાણનગર નવીન નગરી વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ ન મળતા પરેશાની વેઠવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન રસ્તો ખોદ્યો હતો, પણ તે બાદ રસ્તો ન બનતા લોકો પરેશાન થયા છે। હાલ ચોમાસા દરમિયાન તો વિસ્તારમાં કાદવ કીચડ થઈ જતા સ્થાનિકોને અવરજવર કરવા ઘણી તકલીફ સહન કરવી પડે છે। શાળામાં જતા આવતા નાના બાળકોને મુશ્કેલી સાથે જોખમ પણ ઊભું થયું છે। આ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ આવતું નથી તથા રસ્તાની અવસ્થાના કારણે આજે વિસ્તારમાંથી સ્મશાન યાત્રાને જવા દેવામાં મુશ્કેલ પડી હતી। 6 મહિનાથી આ જ સમસ્યા લોકોને નવડે છે। રસ્તા સાથે પાણીની પણ સમસ્યા છે। લોકોને ₹20 દરરોજે ખર્ચીને પાણીના જગ મંગાવવા પડે છે। વિસ્તારમાં બીમાર લોકો માટે એમ્બ્યુલન્સ પણ વિસ્તારમાં પ્રવેશ કરી નહીં શકતી। હવે આવી વિવિધ સમસ્યાઓ ચિત્રસ્થ લોકોને પોતાની મુશ્કેલી સંવેદનશીલ તંત્ર સુધી પહોંચે તે માટે મીડિયાનો સહારો લીધો હતો। વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારે કોઈનો વિરોધ પણ નથી, માત્ર અમારી પ્રાથમિક સગવડો પાણી પર ગટર રસ્તા તેમને આપવામાં આવે તેવી લોકોએ રજૂઆત કરી હતી। સ્મશાન યાત્રા નીકળીને તો બી અહીંયા આગળથી નીકળવાની બહુ તકલીફ પડી છે। આવતા જતા વાહનો ઉંમરલાયક બધાને તકલીફ પડે છે। છોકરા બી સવારે સ્કૂલે જાય તેમને બી તકલીફ પડી રહી છે। સવારે પાણી ભરેલું હોય, છોકરા પડી જાય એ નહીં જોવાનું। રોડ બનાવવાનું કહે છે ખરા, પણ નહીં બનાવતા। માટેડી નાખીને ગતાર્યા છે પણ રોડ નહીં બને સરખી। હમણાં સવારે આ 2-3 કલાક પહેલાં અહીં પટેલ છે, એમની દીકરીનું એ થઈ ગઈ, એક્સપાયર થઈ ગઈ દીકરી એમની, તો એમની અર્થી કરવા માટે એટલી પ્રોબ્લેમ થઈ છે। અને અમારે ત્યાં આડા દિવસે બી છે ને કોઈ બી જાતની પોલીસની ગાડી હોય, કંઈ પ્રોબ્લેમ થયું હોય તો 108 હોય તો અમારે ત્યાં આવતી નથી અંદર। એ લોકો ચોખ્ખું એવું કહે છે કે રસ્તો ખરાબ છે, અંદર નહીં આવી। આપણી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે અમને પાણીની લાઈન, ગટરની લાઈન, રસ્તો કરીને આલો। તંત્ર કરીને આલે તો બહુ સારું છે। તંત્રની બહુ મહેરબાની, આટલી મારી રિક્વેસ્ટ છે અમારી તંત્રને કે અમારું આટલું કામ કરીને આલે। બીજી કોઈ અમને કોઈ જાતની પ્રોબ્લેમ નહીં, બસ આ 3-4 પ્રોબ્લેમ છે એ વર્ષોથી છે। અમે વર્ષોથી જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે રેલ આવે ને તો બધાથી વધારે પાણી નવી નગરીમાં ભરાય છે અને નવી નગરીની પ્રજાને ઘર ખાલી કરવા પડે છે। આ 6 મહિનાથી છે આવું। 6 મહિનાથી છે એ લોકો પહેલાં કહેતા હતા કે તમારું અહીં બધી સુવિધા મળશે, ગટર લાઈન, પાણીની લાઈન બધું કરશું તમારું। ગટર લાઈનનું જ્યારે કર્યું ને ત્યારે કશું ઢાંકણા પણ નહોતા મૂક્યા। અમે લોકો કેટલી વાર અરજીને બધું કર્યું તો આવીને ઢાંકણા મૂક્યા। કેટલાક છોકરાઓ અંદર પડી જાય, કોઈ વડીલો સાંજના નીકળ્યું તો પડી જાય। અને આજે અમારા ત્યાં એક મરણ થઈ ગયું, તેને કેટલું આમ ઓછું બચી લઈ જાય, અંદર ગાડી પણ નહીં આવી, કે રીતના પાણીમાં ખેંચી એ લોકોને લઈ ગયા। અને અમારા અહીં પડોશમાં જ એક માજી બી બહુ બીમાર છે, એમના માટે એમ્બ્યુલન્સને ફોન કરીએ છીએ। રોડ સુધી આવે છે પણ અંદર કોઈ આવવા માટે તૈયાર જ નહીં આ રોડની।